એક પ્લાન્ટ વિશેષ છે જે છે આ હોલમાં રાખેલું છે. આનું નામ છે સ્નેક પ્લાન્ટ. તો જો આજે સારો એવો ફોગ આવ્યો હોય અને અગર આપણે આ બિલ્ડિંગના ઉપર જઈને જોઈએ ને તો નજારો મસ્ત દેખાય, પણ આપણી બિલ્ડિંગ નાની છે. જો સારો એવો ધુમ્મસ દેખાડું ને. સો હેલો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે હું ને ભાઈ એકલા કેવલ ગયો હોય સવારથી, એના કંઈક તો મેચ હતી જે ફૂટબોલ રમેલો. જેમ આપણે કેમ ટર્ફની અંદર જઈને ક્રિકેટ રમી રહ્યા એમ એ લોકો ટર્ફમાં જઈને ફૂટબોલ રમે. અને એ ફૂટબોલ પ્રેમીએ આપણે તો ખેર ફૂટબોલમાં એટલી સમજણ પડે, સ્પોર્ટ્સમાં બી એટલી સમજણ નથી પડતી, ફૂટબોલમાં ક્યાંથી ખબર પડનારી. અને એ ઘરે જોવે ને, ટીવી બી જોવે ને તો ભાઈ ફૂટબોલ જ લગાડે, આખો દિવસ એ ફૂટબોલ જ જોવે. આપણે તો ભાઈ જોઈ તો બી સમજણ ના પડે, ભાઈ યલો કાર્ડ દે રહા, બ્લેક કાર્ડ દે રહા. ઠીક છે, હવે એને પસંદ છે. તો આજે સવારથી જ ચાલ્યો ગયો, કંઈક 8-8:30 વાગે એની મેચ હતી. તો એ હવે આવશે, કંઈક સાંજે આવશે યા તો પછી રાતે આવશે. જો એટલા માટે જ એને ઘરમાં આ ફ્રેમ લગાડીએ. આ એક ટીમનું નામ છે FC બાર્સિલોના કરીને, એની ફેવરેટ ટીમ હશે શાયદ. અહીંયા કંઈ જોવો બોલ બી દોરેલો છે ને. અને આપણા કચ્છમાં કેમ કે ક્રિકેટનું ચલણ, એમ અહીંયા કને ફૂટબોલનું વધારે ચલણ. નાનાથી લઈને મોટા માણસો બધા તમને અગર તમે ગ્રાઉન્ડમાં જાઓ ને તો ફૂટબોલ જ રમતા દેખાય, ક્રિકેટ તો કોઈક જ દેખાય. તો જો ટીવીમાં આપણે લગાડી દીધા છે બીજા માણસોના વ્લોગ, અને અહીંયા કને આવી ગયો છે આપણો નાસ્તો કરશું ને આપણે વ્લોગ્સ જોશું. અને એવું નથી કે અમે વ્લોગ્સ બનાવીએ તો બીજા માણસોના વ્લોગ્સ અમે ના જોઈએ. હું વ્લોગ જોઉં અને મારું પર્સનલી મુંબઈ કર નિખિલ એના વ્લોગ્સ જોઉં ઘણા સમયથી. આ તો પછી હવે નવા જે આવતા જાય એના બી આપણે ચેકઆઉટ કરી લઈએ. ભાઈ કાંઈક તો નવું હોય, બધાનું વ્લોગિંગનું જેને કહેવાય ને સ્કિલ અલગ હોય, તો એમ નવા માણસોથી નવું શીખવા મળે. તો જો આજે સન્ડેના દિવસે ક્યાંય મુંબઈમાં ફરવા ના જવાનું, કેમ કે એક તો જો મેગા બ્લોક હોય, મતલબ જે રેલવે ટ્રેક હોય એનું સમારકામ ચાલુ હોય, અને બીજું જે જગ્યાએ આપણે ફરવા જઈને ત્યાં આગળ ઘણા બધા માણસો, સોરી હાથ લાગી ગયો, તો ઘણા બધા માણસો ત્યાં જમા થઈ જાય, એટલે સન્ડેના મજા ના આવે. અગર ફરવા જવું તો મંડેથી કરીને ફ્રાઈડે સુધી રાખવાનું. એટલે આજે આપણે સન્ડે ક્યાંય નથી જવાના, ઘરે જ રહેવાના છીએ. કાલથી કાંઈક તો વિચાર કરશું. અને આમે મને એકલાને જવું પડશે. હવે પહેલાં તો આપણે મનીષા હતી, તમે બે ગયા હતા, અને ત્યારે બી મેગા બ્લોક હતો, તમને ખબર હશે તો વિડીયો જો એલિફન્ટા કેવ્સ વાળો વિડીયો જોયો હતો ત્યારે મેગા બ્લોક હતો. અને બપોરથી કરીને કંઈક સાંજના સમય સુધી ટ્રેન બંધ હતી. જો 2:15 વાગે પણ આપણે જમવાનું મન નથી, તો આપણે આ મમરા લીધા અને અહીંયા કને બ્લોક ચાલુ હોય. અને આજનું વાતાવરણ કેવું હોય કે સ્લીપી લાગેલું, મતલબ અમે નાસ્તો કરીને ફરી પાછા સુઈ ગયા ભાઈ. અને 1:30 વાગે તો ઉઠ્યો, જ્યારે ઉઠ્યો જોયું ઘડિયાળમાં 1:30 વાગી ગયા ભાઈ. અને આજે કેમ ખબર નહીં આટલી બધી આળસ આવેલી, વેધરના કારણે હોઈ શકે. એટલા માટે મેં કીધું હવે સુવાઈ ગયું એટલે જમવાનું જશે નહીં, હાલ જમવાનું પછી વિચારશું. એટલા માટે પછી હલકા ફુલકા મમરા દીધા ભાઈએ. તો જો અહીંયા કને તમને કબૂતર દેખાડું ને, એ આજે સ્લીપી મોડમાં હાલી ગયું હોય. જો એને આજે સુસ્તી થાય રહી મારી જેમ. અને એક આપણી શરદી જે આપણો પીછો નથી મૂકતી, 3 દિવસ ત્યાં શરદી આપણી હાલે. અને હમણાં મેં ન્યૂઝ જોઈ કે ભાઈ કચ્છના અંદર તો વરસાદ પડેલો, તો ત્યાં તો કેટલી ઠંડી હશે. અને બિચારા ખેડૂત ભાઈઓ વળી પાછા પરેશાન થઈ ગયા હશે. વરસાદ પડશે એટલે પાકને નુકસાન થશે. ખબર નહીં હવે ભગવાનનો કેવા તંત્ર થઈ ગયા. હાલતે વરસાદ પડેલો, હાલતે ગરમી થાય રહી, હાલતે ઠંડી થઈ જાય રહી. જો કાલે મેં તમને કેટલા બધા પ્લાન્ટ્સ બતાવ્યા, ઠીક છે, બાલ્કનીના. અને એમાંથી એક પ્લાન્ટ વિશેષ છે જે છે આ હોલમાં રાખેલું છે. આનું નામ છે સ્નેક પ્લાન્ટ. વિચાર કરો, સ્નેક પ્લાન્ટ. અને આ એમ કહેરા ભાઈ કે પોઝિટિવિટી ફેલાવે ઘરમાં, જે બી નેગેટિવિટી હોય એને ખતમ કરી અને પોઝિટિવ વાઇબ આખા ઘરમાં ફેલાવે. તો એટલા માટે અહીંયા તને હોલમાં રાખેલું હોય. અને આવું બીજું એક રૂમના અંદર બી છે. તો બોલો કે આવા બી પ્લાન્ટ આવેલા, એ આજે આપને ખબર પડી. અને પ્લસ બીજી વાત એ ખબર પડી કે અહીંયા જે બુદ્ધા રાખેલા ને, ઠીક છે, તો એના જે વાળ છે, તમે જોઈ શકો, આના જે વાળ છે ને, પેલા એમાં તો કે કરલી હેરે, પણ કાલે એ ખબર પડી કે ભાઈ એના વાળ નતા ભાઈ, મતલબ સ્નેલ જેને કહેવાય ને આપણે ગોકળ ગાય કહેવાય છે ગુજરાતીમાં. તો એનો જે માથાનો ભાગ હતો ને, એ ગોકળ ગાય બધી એના માથામાં રહી ગઈ હતી, કેમ કે આ તપસ્યા કરવા ગયા હતા અને પછી વરસાદ ને ધૂપ ને બધી પડતી હતી, તો પછી એ બધી સ્નેલ આવીને એના માથામાં બેસી ગઈ હતી પ્રોટેક્શન સારું. તો એવી રીતના આ જે છે માથામાં વાળ નથી, સ્નેલ એ બધી. અને આજે શાયદ ક્યાંય બહાર જવાનો પ્લાન નથી, એટલા માટે આપણે અહીંયા કને મૂવી લગાડીએ દેવરા. સેકન્ડ પાર્ટ ચાલુ, ફર્સ્ટ પાર્ટ જોઈ લીધો, સેકન્ડ પાર્ટ ચાલુ હોય. તો જો બારે અંધારું થઈ ગયું હોય, અને અંધારું થાય એટલે અમુક જે છે જીવ એ આપણી પરમિશન વગર આપણા ઘરમાં કરી આવે. હવે એને મારવાની જવાબદારી આમ તો કેવલની છે, પણ એ છે નહીં, તો એની જવાબદારી આપણે પૂરી કરશું. હા જી હા, આપણે મારવાના છે થોડા ઘણા મચ્છર, કેમ કે રાત થાય એટલે ગળી આવેરા, અને પછી આપણે રાતના હેરાન કરેલા. જો અહીંયા કને મરેલા હે ને, 1 આ 2, અહીંયા 3, આ છે 4. પણ એક વાત એ કે કચ્છ જેટલા હરામી નથી, અહીંયાના મચ્છર ને બહુ ડાયા, જરાક મારો ને તો મરી જાય. ઘણું કચ્છ ને આપણા સાલા એટલા હરામીઓ આમ કરીને કાન કને આવે અને પાછી ભાગી જાય થોડી વારમાં. અહીંયા સાયલેન્ટ હે, અવાજ બી ના કરે ને છાના માના ખૂન પીએ, પણ હે કે જરાક મારો એટલે મરી જાય. કચ્છવાળા તો ભાગી જાય ભાઈ. એક તો અહીંયા કને ટેબલ ઉપર મરેલું હોય છે,
हॉल में तो थोड़ा घना मारे आए, હવે રૂમમાં જમા થઈ ગયા હશે. देखो हिंसा करना पाप है लेकिन इसे बोलते हैं सेल्फ डिफेंस. કેમ કે મચ્છર આપણે મારેલા, આપણે એના બચાવમાં આપણે એને મારીલા. ઠીક હે, दिस इज कॉल्ड सेल्फ डिफेंस. तो जो અહીંયા કને ઉડેર છે ને કે કિધર ગયા કલર એવો ને એટલે થોડાક વંજાઈ જરા. ઇધર યસ. હજુ એક અહીંયા કને ભાઈ, 2-3 ભાઈ. હા જો છે ને ખતમ. આનો સાઉન્ડ કેવો આવે ખબર હે ને, ટોટા જેવો. દિવાળી માથે આ એક લઈ લેવાનું ને આખા ગામમાં મચ્છર માર નાખવાના. મચ્છર બી મરી જશે ને આપણી દિવાળી બી મનાઈ જશે. અવાજ તો એવો જ આવેલો. અને એમાં જો 5-6 મચ્છર ભેગા આવી ગયા તો સમજી લો કે સુતલી બોમ્બ જેવો અવાજ કરશે, યા તો પછી લવિંગે કેમ હેર ફૂટે આખી એની જેમ અવાજ કરશે. તો જો ગાઈસ આપણે જમવાનો સમય થઈ ગયો અને અમારા જે સસ્તા રોનાલ્ડો જે હતા એ ગયા હતા માર્કેટ, પાછા આવી ગયા અને રાતના કંઈક વાગ્યા હવે 11:15. આપણું જમવાનું હવે તારું. મેચ જીત્યો કે હારી ગયો? હે, હારી ગયો ને? મને ભરોસો તો તૈયાર થઈને તેવો ગયો તો. જો ઘરે આવી ગયો ને એનું હથિયાર અહીંયા જ રાખી દીધું. શું આને ભેગું લઈને શું છે ખબર નહીં. એમ તો નાના છોરા જે હોય જો દૂધ પીવે હે ને, હલ્દીવાળું દૂધ એમાં બી. અને ભાઈ એ ખુશીની વાત કે આપણા વાળ હવે થોડાક મોટા થઈ ગયા હે. જેને બી આવી હેરસ્ટાઈલ નથી ગમતી તો હવે એના માટે થોડીક ખુશીની વાત હે ને. થોડાક વાળ આવી ગયા તો જેમ વધી જશે એમ પછી ફરી આપણી જે જૂની હેરસ્ટાઈલ હતી એ પાછી આવી જશે. છે ને મેં તમને કીધું ને એ ઘરે આવે એટલે એને ફૂટબોલ જ જોવા ખપે. રાતના 12 વાગેરા અને હજી એ ફૂટબોલ જોવેરો. કાશ એને 2-3 વર્ષ લેટ જન્મ લીધો હોત ને તો આજે એ રોનાલ્ડોનું જેટલું નામ ને એટલું નામ રોશન કરત. પણ શું કરી, થોડીક જલ્દી થઈ ગઈ અને થોડોક વહેલો જન્મ થઈ ગયો. ક્યારેક મને શું થાય ખબર હે, મને એમ થાય કે યાર મને વધુ બોલવાની આદત નથી. અગર જો મને વધુ બોલવાની આદત હોત તો આપણો બ્લોગ આમ 15-20 મિનિટ લાંબો થાય. પણ મેઇન પ્રોબ્લેમ શું હોય ખબર હે બ્લોગિંગમાં, કે આપણા આજુબાજુનું એવું એન્વાયરમેન્ટ નથી. માણસોને શરમ આવે, જે મારા ઘરે હે કે ગમે ત્યાં બી જેવું આપણા પટેલ સમાજમાં શરમ બહુ આવે. તો એના કારણે મને જો એક બોલ કરી પડે. અમે હું જન્મથી જ એટલું કંઈ ખાસ બોલતો નહીં, શાંત જ હતો. પણ હવે આ કેમેરાના લીધે થોડુંક બોલવાનું વધુ થયું હોય. અને બ્લોગ એને આમ રહ્યો ને, એકચ્યુઅલીમાં આમ રહ્યો ખબર નહીં, હમણાં આટલી સ્ક્રીન બરાબર છે પણ ત્યાં સુધી મારો અવાજ નહીં પહોંચે. એટલા માટે પછી મને અહીંયા રાખવું પડે ને, ક્લોઝ લુક આવેરો. જ્યારે કેમેરો કે આવશે ત્યારે આપણે વાઇડ એંગલમાં કામ કરશું, યા તો પછી માઇક આવશે તો આમ થઈ શકશે. ત્યાં સુધી આમ જ તમને જોવાનું રહેશે. તો ઠીક છે ગાઈઝ, આજના વ્લોગમાં આટલું જ. ફરી મળીશું. શું લઈ આવ્યા તમે બતાવો તા? શું પેડો? પેડો તો રાતના 12 વાગે કોણ પેડા ખાય? હું તો સુવાની તૈયારી કરતો હતો. બોલો પેડો લઈ આવ્યા. ચલો તો હવે આ પેડો આવ્યો તો મીઠાઈની ના નથી કરતા આપણે કોઈ દિવસ, તો મીઠાઈ ખાઈ લઈ. અને પછાડા જે દીધી હતી ને મીઠાઈ, પછાડા બહુ મસ્ત મીઠાઈ દીધી. એનું નામ શું હતું? ના અલગ હતી, આ નથી. હે હજુ હે હા રે જો આમાં બી થોડુંક પેડા છે પણ જો અલગ હે થોડુંક. હે ચલો આપણે તો મીઠાઈથી મતલબ હે તો આપણે આ મીઠાઈ લીધી છે. અને આજે બપોરનું જમવાનું અમે સ્કીપ જ કરી નાખ્યું. ખબર જ નથી, અમને એટલી ભૂખ બી નથી લાગી કે અમે બપોરનું જમવાનું યાદ બી આવે કે ભાઈ જમવું હોય. કેમ કે ઘરે ફઈને અમે 2 જતા, કેવલ હતો. હજી એમ થાય કે ભાઈ ચલો જમવાનું, એનું મન થયું તો આપણે બેસી ગયા. પણ એવું થયું જ નહીં. ખબર ને વેધરના લીધે થોડુંક ઘણું મમરા કે જે નાસ્તાથી પતાવ્યું આજે. બાકી એક વાત કે આ ગેમની અંદર મેં જોયું ને એટલામાં સૌથી પ્રેશર વધારે કેવું ને ખબર હે? રેફરી શું કહેવાય આનો, જે બી કોચ હશે કે એનો કોચ જ હોય ને. અરે અહીંયા સાઈડમાં ઊભા ના હોય કે જે આમ પ્રેશર બતાવે પડે, કોણ હોય? હા તો કોચ જ બતાવો. આવતો નથી કઈ રાહ જોવું. બાકી આ પ્લેયરને એટલું ટેન્શન ના હોય, કાશી તો રમતા હોય. બાકી ઓનું તમે પ્રેશર જોશો ને એમ લાગશે કે દેશનો પ્રધાનમંત્રી ના હોય એટલું ટેન્શન ભાઈ એક મેચનું. મને એમ થાય કે આ દોડીને એક મેચમાં કેટલા કિલોમીટર કાપતા હશે. અગર આને ટ્રેકિંગ કરવા બેસો તો સાહેબ 5-10 કિલોમીટર તો આરામથી. આવડા બધા પ્લેયરમાં સૌથી વધારે કિલોમીટર એને આ કાપે રેફરી. અહીંયાથી ઉમા દોડતો જોઈએ ભાઈ. હું લગભગ 10 મિનિટથી ઊભો હું કોચને વિડીયોમાં લેવા માટે, પણ એના કોચ આવતા જ નથી. કેમ કે હમણાં શું પ્રેશર જેવું કાંઈ કામ નથી ને, ગોલ થવા આવશે તો બતાવશે. આ દેખાડો આ ટકલો એ કોચ છે. અરે જો કોચ ટેન્શનમાં જો, જ્યારે જો તો ટેન્શનમાં જો. થોડીક જલ્દી મળી આપને આવડા ટાઈમ પછી. આપણા નસીબ પણ નહોતું એ પ્રેશર જોવાનું, મેચ જ ખતમ થઈ ગઈ. ઓકે તો ઠીક છે ગાઈસ, આજના બ્લોગમાં આટલું જ. ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ટાટા બાય બાય એન્ડ ટેક કેર. ફરી ક્યારેક આપણે ટીવીમાં કોચ દેખાશે તો ફરી આપણે કવર કરશું. હવે એ કોચ તો નહીં હોય, નવો કોચ હશે, પણ આપણી મુવમેન્ટ બાકી રહી ગઈ ને એ આપણે જોશું.
ઘણા બધા હશે કે જે ફૂટબોલ નહીં જોતા હોય મારી જેમ, તો એને એ જોવા મળશે. ઠીક હે, ટાટા બાય બાય એન્ડ ટેક કેર, ગુડ નાઇટ. ચલો ભાઈ, આપણે તો સુવાની તૈયારી કરી. આનું બેટ એની પાસે જ રાખી દઈ. અને આ તમને ખબર છે શેનારું રાખેલા વચ્ચે? કેમ કે એને ફૂટબોલ રમેલો ને તો આખો દિવસ લતું મારવાની આદત છે. રાતે મને બી 2-4 લતું મારી ના લે, એટલા માટે આપણે આ વચ્ચે રાખ્યું હોય. અને આ મેં નથી રાખ્યું, એને પોતે રાખ્યું. એને ખબર જો મને લત મારશે તો હું હા મેં એને 2 લત મારીને નીચો ફગાવી સીધો.